ગામડે ગામડે મીટિંગ થાય છે। અહીંયા ઘણા બધા સીઆરપી મિત્રો બેઠા છે, સખીભાઈનો બેઠી છે, જે ગામડે ગામડે જઈ અને પ્રાકૃતિક ખેતી વિશે સમજાવે છે, ખેડૂતોને જાગૃત કરે છે અને કંઈ કરતા આ બધા ઝેર છોડે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એના પૂરેપૂરા પ્રયાસો હાલ ચાલુ છે। માનનીય શ્રી રાજ્યપાલ સાહેબ પોતે પણ હરિયાણાના પ્રાકૃતિક ખેડૂત છે। આપણા રાજ્યપાલ સાહેબ છે, જેઓના કહેવા મુજબ, મોદી સાહેબના કહેવા મુજબ ગામડે ગામડે ખેતરે ખેતરે જઈ અને આ ટીમ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતોને સતત પ્રેરિત કરવામાં આવે છે। હવે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આપણા ઘરે એક દેશી ગાય જોઈએ। શંકર ગાય હોય તો ચાલે, ભેંસો ગમે એટલી હોય તો ચાલે, પણ આ ખેતી કરવા માટે એક દેશી ગાય જોઈએ। ના હોય તો તમારે આડોશી પાડોશી અથવા ગૌશાળામાંથી એનું છાણ અને ગૌમૂત્ર તમારે લાવવાનું થાય છે। હવે સામાન્ય રીતે આના 5 આયામો છે। જો 5 આયામોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી સક્સેસફુલ છે। રાસાયણિક ખેતીમાં જેટલું અનાજ થતું હોય, જે બી ફ્રૂટ થતું હોય, એનાથી સારી ગુણવત્તાવાળું અને વધારે જો કરવું હોય તો 5 આયામનો ઉપયોગ કરવો પડે। એમાં સૌપ્રથમ છે બીજામૃત। બીજને પટ આપવાનું પદ્ધતિ બીજામૃત કહેવામાં આવે છે। ત્યારબાદ જીવામૃત, પછી ઘન જીવામૃત, વાંફસા વગેરે તમામ 5 પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી સક્સેસ છે। હવે તમારે આ ચાલુ કરવી હોય સ્ટાર્ટિંગમાં અને શરૂઆતથી વિશ્વાસ ના બેસતો હોય તો આમાં 1 વીઘાથી તમારે ચાલુ કરવું પડે। જો એમાં સક્સેસ થાય તો આગળ વધવાનું। 1 વીઘામાં ટ્રાય કરો, રિઝલ્ટ મળે તો આગળ વધો, ના મળે તો પછી આ થેલીઓ ફાડીને જે ખાતર નાખો છો એ તો ચાલુ જ છે। મને તો રિઝલ્ટ મળ્યું છે, ભાવ પણ ખૂબ સારા મળે છે અને ઝેરમુક્ત અનાજ શાકભાજી ઘર પૂરતો પણ ખાઈએ છીએ, બહાર વેચીએ છીએ અને સારી એવી નામના પણ થઈ છે। મને 2023માં જિલ્લામાં બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ પણ મળેલો છે અને આ વખતે રાજ્ય લેવલમાં પણ ફોર્મ ભરેલું છે, લગભગ આવી જશે। પ્રાકૃતિક ખેતી જીવામૃત કઈ રીતે બને હું તમને સામાન્ય રીતે સમજાવું। આપણે 200 લીટરનું બેરલ લેવાનું થાય છે, સાફ કરીને કમ્પ્લીટ, કોઈ રસાયણ વાળું હોય તો ધોઈ લેવું જોઈએ। પછી એમાં 10 કિલો દેશી ગાયનું તાજું છાણ નાખવાનું, 10 લીટર ગૌમૂત્ર નાખવાનું, 2 વસ્તુ। ત્રીજી 1 અથવા 2 કિલો ગોળ, 1.5 કિલો હોય તો ચાલે, પછી કઈ એવો તોલમાં બેસવાનું ન હોય કે ભાઈ કિલો કીધું છે 2 કિલો। 1 થી 2 કિલો ગોળ, 1 થી 1.5 થી 2 કિલો ચણાનો લોટ કે કોઈ બી કઠોળનો લોટ, આ 4 વસ્તુ। અને 5મી વસ્તુ સીધાપાળાની માટી। માટી એવી કે જેના ઉપર કોઈ દવા ખાતર ના ગયેલી હોય એવી માટી નાખવાની થાય। જે ખાસ વડલાના થડની લેવો તો ખૂબ સારું અને સીધાપાળાની લો તો બી સારું, પણ એના ઉપર દવા ખાતર ગયેલું ના હોય એવી। અથવા કોઈ મારા જેવું કોઈ પ્રાકૃતિક ખેતી કરતો હોય સતત 7-8 વર્ષથી તો એના ખેતરની માટી પણ ચાલે। જે 1 મુઠ્ઠી અંદાજિત 250 ગ્રામ યા 500 ગ્રામ અંદર નાખવાની, ત્યારે એને 180 લીટર પાણીથી ભરી દેવું। સવાર અને સાંજ 2 થી 5 મિનિટ હલાવવું ઘડિયાળની દિશામાં। એવી રીતે 7 દિવસમાં તૈયાર થઈ જાય છે। એને ઢોકીને રાખવું, એને વરસાદનું પાણી અંદર ન જવું જોઈએ, એને આપણા હાથ ટચ ના થવા જોઈએ, કારણ કે હાથમાં જે ખરાબ બેક્ટેરિયા છે એ એની અંદર ના જવા જોઈએ। એના માટે એને લકડાથી હલાવવાનું થાય છે અને 7 થી 10 દિવસમાં ખેતરમાં ચલાવવાનું હોય છે। 20 દિવસથી વધારે એને રાખીને ચલાવો તો એ કોઈ કામ આવતું નથી, કેમ કે એના જે બેક્ટેરિયા હોય છે એની ઉંમર 20 દિવસની હોય છે। 1 થી 10 દિવસમાં હાઈ લેવલમાં વધે છે અને ધીરે ધીરે ઘટે છે। 10 દિવસમાં એનું રિઝલ્ટ ખૂબ સારું પ્રમાણમાં હોય છે, પણ 7-8 દિવસમાં ચલાવી લેવું જોઈએ। તો આ છે જીવામૃત।